ચોકડીઓ હવાના પોરમાં પ્રકાશના અને આપણી ગાડી અત્યારે ચોકડીઓમાં ઉતરી જઈ હતી તે જઈએ છીએ અહીંથી વિસનગરથી ગાડી લઈને કલોલથી પછી કંઈ પ્લાન છે નહીં. આપણે કાર્ડ લઈ લીધું છે 64 GB. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો સવારના 8 વાગે છે, રાત્રે કાલે થાક્યા હતા તો શું ગયું તો હાલ ઉઠ્યું છું. ચલો જલ્દીથી ફ્રેશ થઈ આવીએ અને પછી કરીએ ચા નાસ્તો. આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયા છીએ અને આજનો માહોલ થોડું સારું છે, વરસાદ ઓછો છે અને ચા આવી ગઈ છે તો ચા અને ફરાર કરીને પછી આજે બહુ બધું કામ છે, બહુ બધું એડિટિંગ છે તો પહેલાં એડિટિંગ પતાવીશું, બરાબર? તો ચલો નાસ્તો કરીને મળીએ સીધા સેટઅપ પર. તો મિત્રો ભાવેશનો કોલ આવ્યો અને કે ચલો બસ સ્ટેન્ડ આવો, તો હું કહું ચલો કંઈ નહીં. હવે એ બસ સ્ટેન્ડ આવે છે તો આપણે બસ સ્ટેન્ડ જવાનું છે, વરસાદ ચાલુ છે, પલાળવાનું છે કંકોડો વેણા. ચાલો જઈએ. પહોંચી ગયા છીએ, મસ્ત રીલ શૂટ કરી છે અને વરસાદ ચાલુ છે તે ધનાધન. અને ભાઈ નોકરી ઘેર આવતો હતો તે પકડી લીધો કે તને નહીં જવું ઘેર આવો બાઇક. જસ્ટ વિસનગરથી હમણાં આવ્યો ને મોબાઈલ અને કેમેરામાં બધામાં ચાર્જિંગ પતી ગયું હતું, ઘરે લાઇટ પણ નથી તો જોઈ શકો છો ડ્રોનને બધું આવીને પહેલાં ચાર્જમાં મૂકી દીધું છે. અને અત્યારે આપણે કોલ આવે તો જવાનું છે પાવાગઢ મારા ગાડીમાં દર્શન કરવા માટે અને ત્યાં જઈને આપણે એક રીલ્સ બી શૂટ કરવાનું છે, સ્પેશિયલ એક રીલ શૂટ કરવા માટે જવાનું છે અને થોડા ફોટોસ બી પાડવાના છે અને આપણે સાથે સાથે દર્શન બી થઈ જશે. તો ચલો, જો બધું પેકઅપ થઈ ગયું છે, હજી અડધું પેકિંગ કરવાનું છે તો જલ્દીથી પહેલાં પેકિંગ કરીએ. પેકિંગ કરીને પછી અહીંથી લગભગ 4-4:30 આપણે ઘરથી નીકળશું. વિસનગર જવાનું છે, વિસનગરથી ગાડી લઈને આપણે જવાનું છે કલોલ અને પછી કલોલથી શું પ્લાન છે મને કંઈ ખ્યાલ નથી, અચાનક જ ફોન આવ્યો ને આપણે જવાનું છે. તો ચલો કાંઈ નહીં, જલ્દીથી બધું પેકિંગ કરીએ અને પછી જઈએ. તો આજે ખરાબ કામ થઈ ગયું, આપણે જવાનું પાવાગઢને. જુઓ ખાલી 2 ગાડીઓ આજે હંગાટ ઠોકવાની. એક્સિડન્ટ થયું છે આ ગાડીનું, ગોબો પડ્યો હવાના પોરમાં પ્રકાશના અને આપણી ગાડી અત્યારે ચોકડીઓમાં ઉતરી જઈ હતી તે જુઓ આટલું નુકસાન થયું છે. આગળની ચેચીસ વળી ગઈ, આ બધું નમી ગયું. સાલા એ નુકસાન શું થાય હવે? અત્યારે મારે નીકળવાનું પાવાગઢ તો આપણે ગાડી લઈને જવાનું હતું પણ હવે ગાડી લઈને જઈએ કારણ કે ગાડીનું બેલેન્સિંગ બિલકુલ જતું રહ્યું છે. ભાઈને કે ભાઈ લઈને જતો બાઇક ગાડી. પ્રકાશ હવે ઘરે જાય એને બી આજે ગાડી હતી પાછળ બધું તૂટી ગયું છે. તો ચલો કંઈ નહીં, હા હવે કાલે જશે શોરૂમમાં, બરાબર? અને આપણે અત્યારે જઈએ પાવાગઢ જવાનું છે તો જવું પડશે, નહીં ચાલે. બહુ તારે પાવાગઢમાં જવાનું. આવજો, ટાટા. તો આપણે જઈએ છીએ અહીંથી વિસનગરથી ગાડી લઈને કલોલથી પછી કંઈ પ્લાન છે નહીં. ચલો આવી ગયા છીએ, જોઈ શકો છો. બાઇક આપણે ત્યાં મૂકી દીધું છે અને એક કાર્ડ લેવાનું હતું, SD કાર્ડ. તો અલ્કેશભાઈ જોડે આવે છે અને લઈ લઈએ SD કાર્ડ, જે બી એમની જોડે અવેલેબલ હોય. હેપી બર્થડે કાર્ડ, આ કાર્ડ લેવાના છે. તો મિત્રો આપણે કાર્ડ લઈ લીધું છે 64 GB આપણા એક્શન કેમેરા માટે. તો ચલો હવે અહીંથી જઈએ સીધા વાલમ અને તો મિત્રો જોઈ શકો છો આપણું જમવાનું આવી ગયું છે. તો આપણે સેવ મસાલા, રોટલી, ડુંગળી, શું કહેવું જશે ભાઈ? બજન ઢાબા પર આવ્યા હતા તો જમીએ છીએ. તો જમીને આપણે જવાનું છે પાવાગઢ, તો જલ્દીથી પહેલાં જમી લઈએ. તો મિત્રો આપણે જમી લીધું છે અને હવે આપણે અહીંથી જવાનું છે વિસનગર, બરાબર? પહેલાં જઈએ ઓફિસે, કેમેરાને બધું ત્યાં પડ્યું છે. અને આ હોટલના ઓનર એવા કિસ્મતભાઈ, બોલો કેવું ચાલે? મજામાં? શાંતિ યાર. બોલો, આ બધા ભાઈ આપણે વાલમના છે અને તમે જો વાલમ થઈને નીકળો ને તો અહીંયાના જો ફેમસ કોટા છે ને તે અહીંયા મળે છે, બરાબર? અત્યારે અંધારામાં તમને બોર્ડ નહીં દેખાય, બજરંગ ઢાબા, બરાબર? તો અહીંયાથી નીકળો તો એકવાર ખાલી ગોટા ટેસ્ટ કરજો ને તો સારા લાગે તો આપણા વિડીયો કમેન્ટ કરજો તો જોઈએ કે કોણ આવ્યું હતું, બરાબર? તો ચલો હવે અહીંથી જઈએ સીધા ઓફિસ ઉપર. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ
અલ્પેશભાઈ આવ્યા છે, જોઈ શકો છો. કેવું ચાલે સરકાર? બસ શાંતિ. અલ્પેશભાઈ આવી ગયા છે. તો હવે અહીંથી જવાનું છે આપણે વિસનગર, અને વિસનગરથી પછી કલોલ. તો ચલો મળીએ સીધા ગાડીમાં. છોટે નીકળી ગયા હતા અને અત્યારે ઓલમોસ્ટ ગોજારિયા બહાર નીકળી ગયા છીએ અને અહીંયા હોટલે ચા પીવા માટે ઊભા છીએ. જોઈ શકો છો અલ્પેશભાઈ મહેન્દ્રભાઈને ઊભા છે હજી. તો અહીંયાથી આપણે જવાનું છે સીધું કલોલ, બરાબર. અને કલોલથી આપણે લક્ઝરીમાં જવાનું છે પાવાગઢ, બરાબર. તો ચલો મસ્ત ચા નાસ્તો કરીએ ને પછી જઈએ. તો મિત્રો જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ કલોલ. કયું અને 1 2 3 4 લક્ઝરીઓ છે ભાઈ. ખતરનાક મજા આવશે આજે. તમે જુઓ તો ખાલી ઉમેદજી ત્યાં છે અને ભાઈ 4 લક્ઝરીઓ. આમાંથી ખબર નહીં આપણી કઈ છે. 4 આવશે કે કેટલી હશે ખબર નહીં. કંઈ નહીં, આપણે જેમાં બેસાડે આપણે બેસી જઈશું, બરાબર. આપણે મંદિરે જ જવું છે, મા કાળીમાં દર્શન જ કરવાના છે. મિત્રો અમે ચા પીવા આવ્યા હતા. હજી વાર છે. લક્ઝરીઓ 5 આવી છે, હજી 1 આવવાની છે. ટોટલ 6 લક્ઝરી છે. પાવાગઢમાં કાલે માહોલ ગરમ થઈ જશે. તો ચા મિત્રો આ વ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ. અને જોઈ શકો છો લક્ઝરી ભરવા માટે બધા તૈયાર છે. તો આપણે લક્ઝરીમાં બેસીને પછી મળીએ. અને આ વિડીયો સારો લાગે તો જલ્દીથી કમેન્ટ કરી દો અને વ્લોગ વિથ જીકેને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલના વિડીયોમાં સીધા પાવાગઢ.